રાજ્યના સૌરાષ્ટ્ર સહિત અલગ અલગ ઝોનમાં હવામાન વિભાગ અને નિષ્ણાતો દ્વારા ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવતા અમરેલી જિલ્લામાં ફરી આજ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. ખાંભાના બોરાળા, ચક્રાવા, મુંડણી, મોટા બારમણ, બોરાળા, ત્રાકુડા, પસપચિયા સહિત ગીરકાંઠાના ગામડા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. તો જાફરાબાદ તાલુકાના દુધાળા આસપાસના ગામડાઓમાં વરસાદી ઝાપટા પડ્યા. તો બોરાળા અને ચક્રાવા ગામમાંથી પસાર થતી માલણ નદીમાં ધસમસતો પ્રવાહ ઘોડાપુરના દ્રશ્યો સર્જાયા છે. આ ઉપરાંત બગસરા શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા હતા. ઉપરાંત ધારીના ગીગાસણ, કુબડા, સિવડ, બોરડી, સુખપુર અને કાગસ સહિત ગામડામાં ભારે વરસાદ પડતા ગોવિંદપુર ગામની પુલિકીઓ નદીમાં પૂર આવ્યું છે. બીજી તરફ ધારી, ખાંભા, બગસરા મોટા ભાગના તાલુકા મથકમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ધારી નજીક આવેલો શેત્રુંજી નદીમાં પૂર આવતા ફરી ધારી ખોડિયાર ડેમ ઓવરફ્લો થતાં પાણીની આવક વધતા 2 દરવાજા 2 ફૂટ ખોલવાની ફરજ પડી છે. તો નદીના પટમાં અવરજવર નહીં કરવા માટે સૂચના આપવામાં આવી છે. અમરેલી જિલ્લામાં 34 ગામડા અને ભાવનગર જિલ્લાના 12 ગામડાઓને તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. નદી કાંઠાના ગામડાના લોકોએ નદી નજીક અવરજવર નહીં કરવા અને ગ્રામ્ય વિસ્તારમાં લોકોએ એલર્ટ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.